નમસ્તે દોસ્તો, સ્વાગત છે આપનું આરોગ્ય સૂત્રમાં. આરોગ્ય સૂત્રમાં આજે આપણે એક એવી સમસ્યા વિશે ડિસ્કસ કરીશું જે સમસ્યાથી શરીરમાં બીજા અનેક સમસ્યાઓ ઉત્પન્ન થવાની સંભાવના ખૂબ જ વધારે હોય છે. અને આ સમસ્યા છે ઓવરવેટ. ઓવરવેટથી ગોઠણની ગાદી, કમરના મણકાની ગાદી વહેલી ઘસાઈ જાય છે અથવા તૂટી જાય છે અથવા તો ખસી જાય છે. અને આમ થવાથી ગોઠણ અને કમરના મણકા સંબંધી અનેક રોગ થવાની સંભાવનાઓ ઓવરવેટ પર્સનમાં વધારે જોવા મળે છે. આ ઉપરાંત ડાયાબિટીસ છે, હાર્ટના રોગ છે, કેન્સર છે, એવા અનેક રોગ નોર્મલ પર્સન કરતાં ઓવરવેટ પર્સનમાં વધારે જોવા મળે છે. એટલે કે ઓવરવેટ પર્સનમાં આ રોગ થવાની સંભાવના વધુ હોય છે. ઓવરવેટ પર્સનની પ્રભાવ આપણને સ્કિનના પણ ઘણા બધા રોગમાં જોવા મળે છે. એટલે ઓવરવેટને કંટ્રોલ કરીને નોર્મલ વેટ કરવું ખૂબ જ જરૂરી છે. તો એના માટે ખાસ તો આપણે કારણ જોવા પડે કે ઓવરવેટ થવાનું કારણ શું છે. તો ઓવરવેટ થવાના ઘણા બધા કારણો છે. એમાંનું કેટલાક રોગ પણ એવા છે કે જે આપણને ઓવરવેટ તરફ લઈ જાય છે. દાખલા તરીકે થાઇરોઇડ. તો એનું યોગ્ય હોમિયોપેથી સારવાર કરવાથી થાઇરોઇડ પણ કંટ્રોલ કરી શકાય છે અને ઓવરવેટને પણ કંટ્રોલ કરી શકાય છે. આ ઉપરાંત બીજા કારણોમાં આપણી ખાવા પીવાની આદત, જેમ કે વધુ પડતું ફાસ્ટફૂડનું સેવન કરવું, અતિશય ચરબીવાળો ખોરાક લેવો, અનિયમિત ખોરાક લેવો, અનિયમિત નિંદ્રા કરવી, આ બધી જ પરિસ્થિતિ આપણને ઓવરવેટ તરફ લઈ જાય છે. આ પરિસ્થિતિથી આપણી શરીરની અંદરની મેટાબોલિક એક્ટિવિટી ડિસ્ટર્બ થાય છે અને પરિણામે આપણે ઓવરવેટ થઈએ છીએ. તો ઓવરવેટમાંથી બચવાના ઉપાય તરીકે ઘણા લોકો ઉપવાસનો સહારો લે છે અથવા તો ઓછું ખાય છે. આમ કરવું પણ યોગ્ય નથી, કારણ કે જો આપણે ઉપવાસ કરીએ અથવા તો ઓછું ખાઈએ તો શરીરમાં બીજા પોષક તત્વો જેમ કે વિટામિન્સ, મિનરલ્સ ઘટવાથી પોષક તત્વોની ઉણપજન્ય રોગ આપણને થાય છે. કેટલાક લોકો ફક્ત કસરતનો સહારો લે છે અને હેવી કસરત કરે છે. એ પણ દરેક કેસમાં યોગ્ય નથી. દાખલા તરીકે હાર્ટના જે એને ડિઝીઝ છે એમને હેવી કસરત પણ ટાળવી જોઈએ. એટલે ખોરાક અને કસરતનું માર્ગદર્શન યોગ્ય નિષ્ણાત ડૉક્ટરની સલાહ અને સારવાર મુજબ કરવું જોઈએ. આ ઉપરાંત કેટલાક આયુર્વેદિક ઔષધો છે કે જે આપણી મેટાબોલિક એક્ટિવિટીને રેગ્યુલર કરે છે. એમાંનું એક આ ઔષધ છે સ્લિમ ફિટ. એમાં ટોટલી કુદરતી વનસ્પતિમાંથી જ બનાવેલી દવા છે અને એ દવા આપણા શરીરની મેટાબોલિક એક્ટિવિટીને રેગ્યુલર કરીને આપણા વજન ઘટાડવામાં ખૂબ જ સહાયક છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને એવા મિત્રોને કે જે ઓવરવેટ છે એમને શેર કરજો.